જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 જેનો પાઠ નંબર છે 18 ભૂખથી એ ભૂંડી ભીખ, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. આ પાઠનો આપણે પાર્ટ 1 એ આપણે જોઈ ચૂક્યા છીએ, યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયું છે. એના પછીનો પાર્ટ 2 એનો આજે આપણે અભ્યાસ કરીશું. ભૂખથી એ ભૂંડી ભીખ એ શીર્ષકની આપણે પાર્ટ 1માં ઘણી ચર્ચા કરી છે કે એ શીર્ષકમાં જ કેટલી ગહનતા છુપાયેલી છે, ગહનતા સમાયેલી છે. તો અહીંયા એવી જ રીતના આ આગળ કે પહેલે સામાન્ય પરિસ્થિતિ હતી, પરંતુ હવે એના વિશે આપણે આગળના પાઠને જોઈએ અને ચર્ચા કરીએ તો કે ગમે તેમ પણ ડેગડિયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી. હવે જે ગામનો મહાજન વર્ગ હતો તે કે એમની વાત ધ્યાનથી સાંભળે છે. વરસાદ નહીં આવે તો આપણ જેની પાસે ધાન હશે એ પણ નથી જીવવાના. જો ખાધે તો ખુવાય ખૂટી જાય એવી આપણે ગુજરાતીમાં કહેવત છે. જો વરસાદ જ ન આવે તો બીજો જ્યાં ધાન્ય પાકે નહીં, અનાજ ના ઉગે, લોકોને પોતાનો જીવન ગુજરાન ચલાવવા માટે વ્યવસાય ન મળે. એટલે કે એ સમયમાં તો લોકો બધા ખેતી અને પશુપાલનના જ વ્યવસાય પર આધારિત હતા. તો આ બે વ્યવસાય તો એવા છે કે જેનો મેઇન સોર્સ છે વરસાદ. જો વરસાદ જ ન આવે તો આ બંનેમાંથી એકે પણ થઈ શકે નહીં, ને આવશે તો આ જ માનવી એકનું એક અનુક ઘણું પકવી આપવાના છે. ઘરમાં અનાજ છે એ તો કેટલા ટાઈમ સુધી ચાલે, એમાં પણ જેનો મોટો પરિવાર હોય કે જેનામાં સભ્યોની સંખ્યા વધારે હોય એ, અને પહેલાંના સમયમાં તો કાંઈ એટલા કોઈ જ શ્રીમંત વર્ગ હતા નહીં કે જેના ઘરમાં અઢળક પડ્યું હોય કે વરસ બે વરસ ચાલે. બધા રોજનું કમાઈ રોજનું લઈ અને જીવન ગુજરાન ચલાવવાવાળા લોકોની સંખ્યા વધારે હોય છે. અને માનવો વાતો કરે છે કે જો આનો આજ વરસાદ આવે તો માનવી એકનું અનેક ગણું પકવીને આપવાના છે. આપણે બધાને ખબર છે કે આપણે દાણા નાખીએ છીએ, ઉગાવે છે, વાવે છે ખેતર, ત્યારે એનામાં કેટલા દાણા વાવે છે, એની અંદર નાખે છે, અને પછી જ્યારે એ જ ખેતર લણે છે ત્યારે કેટલા લણે છે. આપણ કંઈક હળ હાંકવાના ઓછા છીએ એ કે આપણે શું હળ હાંકવાના છીએ અહીંયા કાંઈ ને. ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કર્યું. કિંમત પણ અડધી જ લીધી, અડધો ભાગ ધર્મમાં રાખ્યો. હવે જે મહાજન હતા ને, મોટા ગામના મહાજનો, જે સમૃદ્ધ વર્ગ કે જે પેઢીઓમાં ગણતરી થાય, તો એવા લોકોના કોઠારમાં ધાન છે એ ભર્યું રહે. અત્યારના સમયમાં લોકોના ઘરમાં જેમાં બહુ જ ધનવાન હોય, અતિ શ્રીમંત વર્ગ હોય, તો મિત્રો એના ઘરમાં કેમ તિજોરીઓમાં ખજાનો નીકળે, રૂપિયા, સોનું, હીરા, માણેક, દાગીનો, એ રીતના. તો એવી જ રીતે પહેલાંના સમયમાં પેઢી કોને ગણાતી કે કોણ ધનવાન ગણાતા કે જેના ઘરમાં આવી રીતના દાણું પાણી વધારેમાં વધારે આખા કોઠારો ભર્યા હોય, અતિશય સમૃદ્ધ હોય, પશુધન હોય. એટલે કે પહેલાંના માનવો તો એમ જ માનતા કે આ જ આપણી ખરી સંપત્તિ છે, કે બધી વસ્તુ વગર આપણે જીવી શકવાના છીએ, પરંતુ આ વસ્તુ વગર આપણે ક્યારે પણ જીવી શકવાના નથી. એટલે એમને અડધી કિંમતમાં આપવાનું ગામના લોકો માટે તૈયાર કર્યું, અને અડધો ભાગ એમાંથી પણ અડધો ભાગ એમને ધર્મના કાર્યમાં, સારા કાર્યમાં આપી દેવાની વાત કરી.
જો કે શરૂમાં તો ધર્માદુ ખાનાર બહુ ઓછા નીકળ્યા. બધા લોકો, ક્યારે પણ આવો બનાવ નહોતો બન્યો, બધા લોકો કેવા હોય, સ્વમાની હોય. પણ દિવસે દિવસે સંખ્યા વધતી ચાલી. ભૂખે ટેકને ઠોકરે ચઢાવી. કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે. એટલે કે અહીંયા પણ પરિસ્થિતિ એકદમ વકરી ગઈ કે ધર્માદુ ખાવામાં કોઈનો મન માનતો ન હતો, એટલે કોઈ જતા નહોતા. પરંતુ પરિસ્થિતિ જ એટલી હદે ખરાબ આવતી ગઈ કે એની પણ સંખ્યા દિવસે દિવસે શું થતી ગઈ, વધતી ગઈ. વસ્તુ જે આવી છે કે મોજ શોખની વસ્તુ હોય તો વ્યક્તિ એના વગર ચલાવી લે, પરંતુ આવી વસ્તુ હોય કે જે દાણું પાણી જ ના હોય તો એના વગર વ્યક્તિ જીવી નથી શકતો. એટલે મજબૂરીમાં ને મજબૂરીમાં પણ લોકોને એ વસ્તુનો લાભ લેવો પડતો હોય છે. એટલે ભૂખે ટેકને ઠોકરે ચઢાવી. પેટમાં એટલી ભૂખ હતી, લોકોને ખાવા પણ દાણો પાણી નહોતો, એટલે એ કે શું થયું, ઠોકરે ચડાવી દીધી. જે કોઈ અતિશય સ્વમાની હતા કે ક્યારે માગવામાં કે લાઈનમાં ઊભવામાં કે કોઈનું મફતનું લેવામાં માનતા જ નહીં, એવા વર્ગને પણ આ લાઈનમાં આવી અને ઊભું રહેવું પડ્યું હતું. એટલે મિત્રો, ક્યારેક આપણે એમ વાત કહેતા હોઈએ કે ક્યારે પણ કોઈ પણ દિવસ કોઈ અન્ય વ્યક્તિની સ્થિતિ ઉપર વાતો નહીં કરવાની, ક્યારે અભિમાન નહીં કરવાનું. એટલે કે સમય સંજોગ કેવા આવે છે એ ક્યારે પણ ખબર હોતી નથી. કાળુને રાજુએ વિનવ્યો, તમે તો કહેતા હતા ને કે આ કોઠારમાં આપણા ધાન છે, તે આપણા જ છે ને, તો પછી માજન આલે છે અને લેવું છે એમાં શરમ સાની. કાળુ છે એ રાજુને સમજાવે છે, વિનંતી કરે છે કે આ કોઠારની અંદર તો આપણા જ દાણા છે, આપણા જ ધાન રહેલા છે, તો પછી માજન આલે છે, આપે છે, અને એ આપણે જો લેવું પડતું હોય તો એનામાં શેની શરમ છે. ગણે એને તો ખરી જ ને આપણા છે એટલે તો ઉલટાની વધારે શરમ. કે આપણા છે, જો બીજા અન્ય કોઈ હોય તો આપણે શરમ ન રહે, પરંતુ અહીંયા એ બીજાના નથી, આપણા છે એટલે આપણે એની પાસેથી માગતા કે શરમ આવે છે. આપણા દાન ને તોય આપણે હાથ ધરવાનું, ભીખ માગવાની. કે આપણા જ દાન છે તો એને પણ કે આપણી વસ્તુ હોય ને આપણે એને ભીખમાં માગવાની, હાથ ધરવાનો અને ભીખ માગવાની, તો વધારે શરમજનક બાબત છે. એટલે રાજુને ત્યારે મનમાં એવું થતું હતું કે ધાન્ય છે, અનાજ છે, એ કોણ પકવી આપે, ખેડૂત પકવી આપે. તો એ અંતે તો ખેડૂત પાસેથી જ આવ્યું હોય, અને એ લોકોની પરિસ્થિતિ એવી હોય કે એ લોકો સંગ્રહ કરી રાખી શકે નહીં, રૂપિયાની જરૂર હોય એટલે એ માલ છે એ વેચી મારતા હોય, અને આવા મોટા પેઢીઓ સમૃદ્ધ વર્ગ હોય એ ખરીદી અને પોતાના કોઠારમાં જમા કરતા હોય છે, સંગ્રહ કરતા હોય છે. ત્યારે એટલે એને એમ થાય છે કે આ સાલી આપણી જ વસ્તુ છે, અને આપણે જ એને ભીખના સ્વરૂપે લાઈનમાં ઊભા રહી અને આપણે લેવા માટે ઊભું રહેવું પડતું હોય છે. લો હેંડો હેંડો કે હેંડો એટલે ચાલો, હાલો એમ. આ હેંડો એટલે તળપદા ભાષાનો શબ્દ છે. એવું બધું ગણ્યા વગર ઉઠો. એ કે આવી ગણતરી હવે અત્યારે કરવાની હોય નહીં, નકર હું એ નથી જવાની. જાઉં તો જેને તમારા સોગન છે. આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા. એટલે એ કાળુ છે એની પત્ની એ રાજુને સમજાવે છે
કે તમને આપણા બંને માટે નહીં પણ આપણા બંને છોકરાઓને માટે શું કરવું પડશે? ચાલવું જ પડશે એમ. જો તમે ઊભા થઈને નહીં આવો, તમે નહીં ચાલો, તો હું પણ અહીંયાથી જવાની નથી. ભલે એ કે આપણી પરિસ્થિતિ એવી હશે ને, ભલે કાંઈ જ ન હોય તો એમને ભૂખે ભૂખા મરી જશું, ભલે છોકરાઓ આપણા ભેગા આપણે તો મરી જશું, પણ આપણી સાથે એ કે ભલે આપણા છોકરાઓ પણ મરી જાય, એવી પરિસ્થિતિ થઈ જશે તો પણ એ કે જ્યાં સુધી તમે નથી આવવાના ત્યાં સુધી હું અહીંયાથી ઊભી નથી થવાની અને તમને છોડીને ક્યાંય આગળ જવાની નથી. લોચો વળીને પડેલા કાળુને ઉઠે જ છૂટકો થયો. એની પત્ની આવા બધા શબ્દો કીધા એટલે એને પણ અંદરથી દુઃખ થયું કે આપણા હિસાબે આપણે આપણા કરતાં આપણા છોકરાઓને માટે વધારે કરવું જોઈએ. એટલે એ પોતાની ખાतिर નહીં પણ એના સંતાનોની ખાतिर એ જવાને માટે તૈયાર થયા હતા. પણ એક શરતે, હું તારી સાથે આવું તે ભલે, બાકી હાથ તો નથી જ ધરવાનો. એ કે હું તારી સાથે આવું ભલે પણ હું હાથ નથી ધરવાનો. હું તારી સાથે એમને આવીશ પણ હું એ વસ્તુ માગવાને માટે હાથ લંબાવીશ નહીં. એટલે અહીંયા એ કહે છે કે આ પરિસ્થિતિ એટલી વકરી ગઈ હતી, એટલી ઓલી થઈ ગઈ હતી કે લોકો અતિશય રાજુને ખરાબ લાગતું હતું કે હું ક્યારે પણ મારી જિંદગીમાં આવું કામ મેં નથી કર્યું તો હું હજી પણ આવું ક્યારે પણ કરી શકીશ નહીં. ને ધરતા તમારી વતી હું ધરીશ પછી તો ખરું ને. અને એ કે ધરતા તમારી વતી હું ધરીશ. એની પત્ની એને સમજાવે છે કે તમે મારી સાથે હાલો, માત્ર તમારા વતી હું હાથ ધરીશ. ત્યારે એ કહે છે, અરે ગાંડી, કાળુની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કાંઈક ફરી રહ્યું. ત્યારે એ કહે છે કે આની ઊંડી ઉતરી ગયેલી આંખોની અંદર અને બહાર નીકળી આવેલા જડબાના પેલા હાડકા ઉપર હાસ્ય જેવું કાંઈક ફરી રહ્યું. અને કીધું કે દોઢ પાસેર ખીચડી જીવાડશે એમ તું માને છે? બધા એને થોડું થોડું અનાજ આપતા હતા. એટલે એ એને કહે છે, હાસ્યની સાથે કટાક્ષમાં કહે છે કે આ માગેલું એના આધારે કેટલા ટાઈમ આપણે જીવી શકીશું. એ કે આટલી પાસેર દોઢ પાસેર જેટલી જે ખીચડી છે એ ખીચડીથી આપણે એ કે કાંઈ જિંદગી આખી થોડી જીવી શકવાના છીએ. અરે બસેર આલે તોય મારું પેટ તો નથી ભરવાનું. આગળ થતાં ઉમેર્યું, ને તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. ભૂંડી, એ કે અહીંયા તું એમ માને છે કે આનાથી પેટ નથી ભરવાનું? આગળ થતાં ફરી પાછું ઉમેરે છે કે તું એમ જાણે છે કે વરસાદ આવવાનો છે? એને વરસાદ ઉપરથી શ્રદ્ધા વિશ્વાસ ઉઠી ગઈ છે કે એવું છે કે જાણે અહીંયા તો વરસાદ આવવાનો જ નથી. આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે. પરથમીનો પલ્લો એટલે કે વરસાદ આવવાનો જ નથી. પરિસ્થિતિ જ આવી છે. અને આ ભૂંડી એટલે કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ છે. નથી આપણે જીવવાના કે નથી જીવવાના માજને. એ કે આ વરસાદ ના આવે ને કાયમને માટે જો આવી પરિસ્થિતિ રહે તો આપણે કેટલા ટાઈમ સુધી આવી પરિસ્થિતિમાં આપણે જીવી શકવાના છીએ? આપણે પણ નહીં રહીએ અને સાથે સાથે આ મહાજન છે એ પણ લાંબો સમય સુધી નહીં ટકી શકે. ત્યારે શું કામ ભૂંડી? આ મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે.
એની પત્નીને એ સમજાવે છે કે જો દુકાળની પરિસ્થિતિ આવી જ રહી તો એ કે કોઈ જ વ્યક્તિ લાંબો સમય સુધી જીવી શકશે નહીં. તો એ કે મેં મારી જિંદગીમાં ક્યારે પણ કોઈની પાસેથી કાંઈ નથી માગ્યું, તો અત્યારે તો હું આ કણવીના દીકરા પાસે કેમ હાથ ધરાવે છે. એટલે એ કે તું માગવા ઉપર હવે મજબૂર ના કર. ના ના રાજુ, તું એકલી જા, હું તો નથી જ આવવાનો. એ કે એની પત્ની એને સમજાવે છે ત્યારે એ સૌ પ્રથમ આવવાને માટે તૈયાર થાય છે, પરંતુ ફરી પાછો આવા વિચારો એના મન ઉપર ફરી વળે છે. એટલે ફરી પાછી એને કહે છે કે તું એકલી જા, હું તો હવે નથી જવાનો. એ થંભી ગયો. દૂર દેખતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે તાકી રહ્યો. પેલે દૂર દરિદ્ર નારાયણો એટલે કે જેની પરિસ્થિતિ છે નહીં, ગરીબ વર્ગ છે, જે લાંબી કતાર એટલે કે લાઈનોમાં ઊભા હતા, એના તરફ એ રડતી આંખે જોઈ રહ્યા, તાકી રહ્યા. સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણોએ હતા. એ કે આવા સ્ત્રી પુરુષોના અર્ધનગ્ન હાડપિંજર એટલે કે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે લોકોને પૂરતા પહેરવા માટે કપડાં પણ નહોતા, પૂરતું ખાવાનું એ નહોતું. એટલે લોકોના શરીર છે એ હાડપિંજર જેવા થઈ ગયા હતા. પટેલ હોય તોય ભલે અને બ્રાહ્મણ હોય તોય ભલે. અને ધીમે ધીમે એ કે ગામના મહાજનોની પણ પરિસ્થિતિ એના જેવી જ થવાને માંડી હતી. કોઈ કોઈ વાણિયામાં પણ હતા, જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી. આ પરિસ્થિતિમાંથી એ કે કોઈ જ વર્ગ બાકી બચ્યું નહોતું. બધાની એ જ હાલત હતી. અને એમાં વાણિયાએ ભેગા આવી ગયા હતા. માચન છે ને, વાણિયા, બાટિયા, લુહાણા, એની બધાની ગણતરી માચનમાં થાય, તો એ લોકો પણ એની સાથે જ હતા. અને કે સૌથી વધારે ઠાકરડાની, એ લોકોની સંખ્યા તો સૌથી વધારે હતી. અને એ ઠાકરડાનું કામ સૌથી વધારે પશુપાલનના વ્યવસાય ઉપર જ ટકેલો હતો. ઘાંચી અને સિપાઈ હારમાં શેડભેડ હતા, પણ એ બધામાંય જાજો ભાગ તો હતો ખેડૂતને જ. એ કે આ બધા લોકો તો હતા, પણ એનામાં સૌથી વધારે ભાગ તો કેનો હતો? ખેડૂતોનો જ હતો. કાળુના પગ જાણે જડાઈ ગયા. આવી બધી વાત જ્યારે સાંભળી અને આવા વિચારો એના પર પણ ફરી વળ્યા હતા, ત્યારે એના પગ છે એકદમ સ્થિર થઈ ગયા, જડાઈ ગયા. કે ભગવાનને જીવતો રાખવો હશે તો મોખાના છોડાએ જ, કે જો ભગવાનને જીવતો રાખવો હશે ને તો મોખાના છોડાએ જ. હવે ભગવાન ઉપર જ છોડી દઈએ. ભગવાનને જે પણ પરિસ્થિતિ મંજૂર હશે, ભગવાનને જે આપણી હાલત કરવી હશે, એ હાલત ભગવાન આપણે કરશે. પરંતુ એ કે અહીંયા આપણે હવે આ પરિસ્થિતિ માટે વધારે બીજું કાંઈ કરવું નથી. એટલે બધું જ ભગવાનની ઉપર એમને છોડી દીધું. પણ મારી સાથે તો ચાલો, કે મને તમારે ભૂખે મારી નાખવાની છે. ફરી પાછી એની પત્ની એને પતિને સમજાવવાનો પ્રયાસ કરે છે, ચાલુ કરે છે કે તમે નથી આવતા, તમે ના આવો તો કાંઈ નહીં, પણ તમે મારી સાથે તો ચાલો. કે તમારે આવી વાતો કરશો, તમે આવા વિચારો કરશો તો હું પણ મરી જવાની છું, મને પણ તમે ભૂખે મારી દેવાના છો. તમારા આ બે શાળાઓનો વિચાર કરો. એ કે આ બે વસ્તુનો તમે વિચાર કરીને કહો. રાજુ કરગરતી હતી, એમ કરી અને એના પોતાના પતિને સમજાવવાની કોશિશ કરતી હતી.
મિત્રો, આ પાઠમાં આપણે આ પાર્ટ 2માં અત્યારે એટલે સુધી મૂકીએ છીએ. આના પછીનો જે આગળનો પાર્ટ છે, જે સ્ટોરી છે, એ આપણે પાર્ટ 3માં ફરી પાછી જોઈશું.